મુન્દ્રા સબ રજિસ્ટ્રારની કચેરી નવી જગ્યાએ શરૂ. લાંબા સમયથી જેની માગણી થઈ રહી હતી એવા મુન્દ્રાને મોટી કાયમી રજિસ્ટ્રાર કચેરી મળવાના પ્રશ્નનો અંત આવી ગયો છે. સોમવારે મુન્દ્રામાં પ્રાંત કચેરી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર 6 રૂમ સાથેની નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું ઉદ્ઘાટન મુન્દ્રા પ્રાંત અધિકારીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંડિયા, મુન્દ્રા સબ રજિસ્ટ્રાર જયશ્રીબેન ગોહિલ સહિત વિવિધ અધિકારીઓ તેમજ મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ કાનજીભાઈ સોંધરા અને મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુન્દ્રામાં જમીન મકાનની કિંમતોની દ્રષ્ટિએ લાખો કરોડો રૂપિયાના રોજ દસ્તાવેજ થાય છે, પરંતુ કચેરી હંગામી રીતે કાર્યરત હતી. હંગામી અને સાંકડી જગ્યાની કચેરીના પ્રશ્નનો હવે નવા સ્થળાંતરથી ઉકેલ આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.